ધ ડિબેટમાં તમારું સ્વાગત છે. આજે 18 એપ્રિલ 2026 છે અને ગઈકાલે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક બહુ જ કહેવાય શકાય કે અભૂતપૂર્વ ઘટના ઘટી છે. હા, બિલકુલ. છેલ્લા 12 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે સત્તાધારી પક્ષ પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં તેઓ એક અત્યંત મહત્વપૂર્ણ બંધારણીય સુધારો પસાર કરવામાં નિષ્ફળ રહ્યા છે. 131માં બંધારણીય સુધારા બિલને ગૃહમાં હાજર 528 સભ્યોમાંથી 352 વોટ જોઈતા હતા, પણ તેને માત્ર 298 જ મળ્યા. અને જુઓ, 23 સભ્યોએ તો તેની સીધી વિરુદ્ધમાં જ મતદાન કર્યું. એટલે આ કોઈ સામાન્ય બિલ નહોતું. આ દેશના રાજકીય નકશાને મૂળમાંથી બદલવાનો પ્રયાસ હતો. સાચી વાત. અને આ ઐતિહાસિક નિષ્ફળતાએ એક બહુ જ જટિલ પ્રશ્ન ઊભો કર્યો છે. શું આ બિલનું નિષ્ફળ જવું એ ખરેખર મહિલા સશક્તિકરણ અને તમને ખ્યાલ છે એક નાગરિક એક વોટના સિદ્ધાંત માટે મોટો ફટકો છે? અથવા તો શું તે પરિસીમન એટલે કે ડેલિમિટેશન ની આડમાં દેશની ચૂંટણીની ભૂગોળ બદલવાના પ્રયાસ સામે આપણા સમવાયતંત્રની એક મોટી જીત છે? બરાબર. આ જ મુખ્ય વિવાદ છે. હું આજે એ પક્ષ રજૂ કરી રહી છું કે આ માળખાગત સુધારો સંસદમાં મહિલા અનામતને વાસ્તવિકતા બનાવવા માટે એક વ્યવહારિક અને અનિવાર્ય પગલું હતું. અને મારો પક્ષ સ્પષ્ટ છે. હું એ દલીલ કરી રહ્યો છું કે આ માત્ર મહિલા અનામતનો એક ઢાલ તરીકે ઉપયોગ કરીને દક્ષિણ ભારતના રાજ્યોનું રાજકીય વર્ચસ્વ ઘટાડવાની એક ગણતરીપૂર્વકની ચાલ હતી. મહિલા અનામત જરૂરી છે, પણ તેને પરિસીમન સાથે લિંક કરવું એ દેશના ભૌગોલિક સંતુલન માટે અત્યંત જોખમી હતું. તો આપણે પહેલાં આખી પરિસ્થિતિની ગ્રાઉન્ડ રિયાલિટી સમજી લઈએ. 2023માં જે નારી શક્તિ વંદન અધિનિયમ પાસ થયો તે માત્ર કાગળ પર ન રહી જાય તે માટે આ 131મો સુધારો લાવવો પડ્યો. આપણે આંકડાઓ જોઈએ. આજે ભારતીય સંસદમાં માત્ર 13.8% મહિલા સાંસદો છે, જે ખૂબ જ નિરાશાજનક આંકડો છે. એક્ઝેક્ટલી. અરે, તમને જાણીને આંચકો લાગશે, પણ રવાંડા જેવા દેશમાં 63.8% મહિલા સાંસદો છે. પાકિસ્તાનની સંસદમાં પણ 21.7% મહિલાઓ છે. આપણે ક્યાં ઊભા છીએ? જુઓ, રવાંડાનો આંકડો ખરેખર આંખ ઉગાડનારો છે, અને પાકિસ્તાનવાળો આંકડો તો આપણા માટે કડવું સત્ય છે. કોઈ પણ સમજુ વ્યક્તિ એનો ઇનકાર ન જ કરી શકે કે આપણે ત્યાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની તાતી જરૂર છે. પણ મારો પ્રશ્ન એના ઉકેલ વિશે છે, અને આ ઉકેલની પદ્ધતિ સાથે મારો વિરોધ છે. એટલે ઉકેલનું ગણિત બહુ સીધું છે, પણ રાજકીય રીતે અત્યંત કાંટાળું છે. અત્યારે લોકસભામાં 543 બેઠકો છે. જો આપણે આ 543માંથી જ 33% બેઠકો મહિલાઓ માટે રાતોરાત અનામત કરી દઈએ તો શું થાય? મોટા નેતાઓની ટિકિટ કપાય. હા, તેનો સીધો અર્થ એ છે કે તમારે લગભગ 180 જેટલા લાંબા સમયથી ચૂંટાતા પ્રભાવશાળી પુરુષ સાંસદોને કહેવું પડે કે હવે તમારું રાજકીય કરિયર ખતમ. વાસ્તવિકતા એ છે કે આવો કરવાથી કોઈ પણ રાજકીય પક્ષમાં ભયંકર આંતરિક બળવો ફાટી નીકળે. તો શું તમે એમ કહી રહ્યા છો કે નેતાઓની ટિકિટ બચાવવા માટે આખો નવો રસ્તો કાઢવામાં આવ્યો? ના, હું એમ કહી રહી છું કે સિસ્ટમને તોડ્યા વિના ઉકેલ લાવવાનો આ એકમાત્ર વ્યવહારુ રસ્તો હતો. કોઈના ખિસ્સામાંથી કંઈ છીનવા કરતાં આપણે કેક જ મોટી કરી દઈએ. એટલે જ બેઠકો 543થી વધારીને 850 કરવાનો પ્રસ્તાવ મુકાયો. 390 બેઠકો ઉમેરાય તો જૂના નેતાઓને પણ સાચવી શકાય અને મહિલાઓને હક પણ આપી શકાય. બરાબર છે. અને નવી બેઠકો ઊભી કરવા માટે 2011ની વસ્તી ગણતરીના આધારે દેશનું નવેસરથી પરિસીમન કરવું અનિવાર્ય હતું. આ સિસ્ટમને ફેલ થતી બચાવવાની કવાયત હતી. જો તમારી દલીલ ઉપરછલ્લી રીતે બહુ તાર્કિક લાગે છે, કેક મોટી કરવાની વાત સાંભળવામાં સારી લાગે છે, પણ હું આંકડાવાની પાછળની રમત પર ધ્યાન દોરવા માંગુ છું. વિરોધ પક્ષોનો વાંધો 33% મહિલા અનામત સામે ક્યારે નહોતો. તો પછી બિલ કેમ રોક્યું? કારણ કે વિરોધ આ અનામતને પરિસીમન સાથે લિંક કરવા સામે હતો. બંધારણની કલમ 82 અને 170 સ્પષ્ટ કહે છે કે પરિસીમન 2026 પછીની પ્રથમ વસ્તી ગણતરી પરત થવું જોઈએ. એટલે કે 2027 કે 28માં જ્યારે નવું સેન્સસ થાય ત્યારે. તો પછી 15 વર્ષ જૂની 2011ની વસ્તી ગણતરીને આધાર બનાવવાની આટલી ઉતાવળ કેમ હતી? અરે, ઉતાવળનું કારણ બહુ સ્પષ્ટ છે. જો આપણે 2028ના સેન્સસ સુધી રાહ જોઈએ અને પછી પ્રક્રિયા શરૂ કરીએ તો અનામત 2034ની ચૂંટણી પહેલાં લાગુ જ ન થઈ શકે. માફ કરજો, પણ ઉતાવળનું સાચું કારણ 2034 નહોતું. એ સત્તા પર પકડ મજબૂત કરવાનું હતું. જરા આ 1331માં બિલની પાછળનું ભૌગોલિક ગણિત સમજો.
જો આ 850 બેઠકોનું માળખું પાસ થઈ ગયું હોત તો દક્ષિણ ભારતના રાજ્યોનું લોકસભામાં કુલ પ્રતિનિધિત્વ 24%થી ઘટીને સીધું 20% થઈ જાત અને બીજી બાજુ હિન્દી પટ્ટાનું એટલે કે ઉત્તર ભારતનું વર્ચસ્વ 38%થી વધીને 43% થઈ જાત. તમે આને સિસ્ટમ બચાવવાની કવાયત કહો છો, પણ આ સ્પષ્ટપણે એક ચોક્કસ વિસ્તારનું વર્ચસ્વ જમાવવાની કવાયત હતી જેને મહિલા અનામતના પવિત્ર નામે વેચવામાં આવી રહી હતી. એટલે હું તમારી ચિંતા સમજું છું, પણ આ હિસ્સાચોરીની દલીલ પાયામાંથી જ નબળી છે. તમે વારંવાર કહો છો કે દક્ષિણને નુકસાન થઈ રહ્યું છે, પણ લોકશાહીનો મૂળભૂત સિદ્ધાંત શું છે? પ્રતિનિધિત્વ. હા, એક વ્યક્તિ એક વોટ એક સમાન મૂલ્ય. અત્યારે સ્થિતિ એ છે કે ઉત્તર પ્રદેશમાં એક સાંસદ લગભગ 30થી 48 લાખની વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે બીજા રાજ્યોમાં એક સાંસદ માત્ર 6થી 15 લાખની વસ્તી પર ચૂંટાય છે. પણ એનું કારણ છે ને? એક મિનિટ, મને પૂરી કરવા દો. 1971થી આપણે સંસદની બેઠકો ફ્રીઝ કરીને રાખી છે. હવે જો મારી વસ્તી 40 લાખ છે અને તમારી 10 લાખ છે, છતાં સંસદમાં આપણા બંનેનો અવાજ એક સરખો હોય, તો આ લોકશાહી છે કે મારી વસ્તી સાથે થયેલો અન્યાય? તો જો તમારે 1971ની જ વાત કરવી હોય તો ચાલો આખી હિસ્ટ્રી સમજીએ કે એ બેઠકો ફ્રીઝ શા માટે કરવામાં આવી હતી. 42માં બંધારણીય સુધારા દ્વારા ઇન્દિરા ગાંધીની સરકારે એ બેઠકો એટલા માટે ફ્રીઝ કરી હતી કારણ કે આખો દેશ ફેમિલી પ્લાનિંગ એટલે કે વસ્તી નિયંત્રણની ઝુંબેશ ચલાવી રહ્યો હતો. હા, એ સાચું છે. દક્ષિણ ભારતના રાજ્યોએ આ રાષ્ટ્રીય નીતિનું ચુસ્તપણે પાલન કર્યું. તેમણે શિક્ષણ પાછળ ખર્ચ કર્યો અને પોતાની વસ્તીને કાબૂમાં લીધી. જ્યારે ઉત્તર ભારતના રાજ્યો વસ્તી વધારતા જ રહ્યા. પણ એનો અર્થ એવો તો નથી કે આજે 50 વર્ષ પછી જન્મેલા ઉત્તર ભારતના યુવાનને એના દાદા-દાદીની ભૂલની સજા મળે? એના વોટની કિંમત અડધી કેમ થઈ જાય? તો શું જેણે સારું કામ કર્યું એને સજા મળવી જોઈએ? મારી પાસે એક બહુ જ સચોટ એનાલોજી છે, ધ્યાનથી સાંભળજો. કલ્પના કરો કે એક શાળામાં આચાર્યે બધા વિદ્યાર્થીઓને કહ્યું કે જે વસ્તી નિયંત્રણના નિયમોનું પાલન કરશે તેમને ભવિષ્યમાં વધુ ફાયદો થશે. દક્ષિણના વિદ્યાર્થીઓએ મહેનત કરી નિયમો માન્યા. ઉત્તરના વિદ્યાર્થીઓએ સંખ્યા વધારી. હવે 50 વર્ષ પછી આચાર્ય આવીને કહે છે કે જુઓ, પહેલા વર્ગની સંખ્યા વધારે છે એટલે હવેથી શાળાના બધા નિર્ણયો માત્ર એ જ વર્ગ લેશે. જેણે નિયમો પાળ્યા એના જ માર્ક્સ કાપી લેવામાં આવ્યા. અરે, તમારું ઉદાહરણ સાંભળવામાં બહુ ભાવનાત્મક છે, પણ વાસ્તવમાં દક્ષિણના કોઈ માર્ક્સ નથી કપાઈ રહ્યા. દક્ષિણની બેઠકો ઘટી નથી રહી. આ નવા બિલ મુજબ ઉદાહરણ તરીકે તમિલનાડુની બેઠકો 39થી વધીને 51 થવાની હતી. તેમને 12 નવી બેઠકો મળી જ રહી હતી. તો નુકસાન ક્યાં છે? તમે ફરીથી ટકાવારી અને નિરપેક્ષ આંકડા વચ્ચે ગોટે ચડી રહ્યા છો. સંસદમાં બહુમતી નિરપેક્ષ સંખ્યાથી નથી આવતી, ટકાવારીથી આવે છે. પણ સીટો તો વધે છે ને? હા, પણ 550માંથી તેમનો કુલ હિસ્સો પાતળો થઈ જશે. તમે યુપીનો આંકડો જુઓ. યુપીની એસી બેઠકો વધીને સીધી 140 થઈ જશે. બિહાર 40થી 73, રાજસ્થાન 25થી 48. ઉત્તર ભારતની તાકાત લગભગ બમણી થઈ જશે. એ વસ્તીના આધારે છે. પણ આનો સીધો અર્થ એ છે કે ભવિષ્યમાં કોઈપણ પક્ષ માત્ર હિન્દી પટ્ટાને ખુશ રાખીને કેન્દ્રમાં સરકાર બનાવી શકશે. દક્ષિણ ભારતના રાજ્યોની જરૂર જ નહીં રહે. એક દક્ષિણ ભારતીય વડાપ્રધાન બનવાની શક્યતા હંમેશ માટે ખતમ થઈ જશે. આ આપણા ફેડરલિઝમ માટે મોટો ખતરો છે. સમજું છું, પણ આપણું બંધારણ આનું બહુ સ્પષ્ટ બેલેન્સ આપે છે. લોકસભા એ રાજ્યોનું નહીં, પણ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. લોકો જ્યાં છે ત્યાં પ્રતિનિધિત્વ હોવું જ જોઈએ. અને રાજ્યોના સમાન અધિકારો જાળવવા માટે જ આપણી પાસે રાજ્યસભા છે ને. રાજ્યસભા એ રાજ્યોનું ગૃહ છે. પણ સાચી નાણાકીય અને રાજકીય સત્તા કોની પાસે છે? બજેટ ક્યાં પાસ થાય છે? વડાપ્રધાન કયા ગૃહની બહુમતીથી નક્કી થાય છે? લોકસભાથી. સંસદીય પ્રણાલીમાં રાજ્યસભા ક્યારેય લોકસભાના સંખ્યાબળનો વિકલ્પ ન જ બની શકે. સારું, ચાલો એક ક્ષણ માટે માની લઈએ કે આમાં ભૌગોલિક ચિંતાઓ હતી. પણ સરકારે આ બિલમાં આ જ ચિંતાઓ દૂર કરવા માટે એક સ્વતંત્ર પરિસીમન પંચ એટલે કે ડેલિમિટેશન કમિશનની જોગવાઈ કરી હતી. આ કોઈ નેતાઓની ખાનગી કમિટી નહોતી. આ પંચના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોવાના હતા. સાથે મુખ્ય ચૂંટણી કમિશનર હતા. એટલું જ નહીં, જે રાજ્યનું પરિસીમન થતું હોય તે જ રાજ્યના 5 લોકસભા સાંસદ અને 5 ધારાસભ્યોને વોટિંગ અધિકાર સાથે બેસાડવાની જોગવાઈ હતી. જો આટલી પારદર્શિતા હતી તો પછી વિપક્ષે આખી પ્રક્રિયા પર અવિશ્વાસ શા માટે મૂક્યો? કારણ કે
આ પારદર્શિતાના દાવામાં એક બહુ મોટો અને ખતરનાક કેચ હતો. જો આ બિલ કાયદો બની જાત તો સરકારે એક જોગવાઈ એવી રાખી હતી કે પરિસીમન પંચના નિર્ણયોને દેશની કોઈ પણ કોર્ટમાં પડકારી શકાશે નહીં. સંપૂર્ણ ન્યાયિક મુક્તિ. હા, પણ મને કહેવા દો. જ્યુડિશિયલ ઇમ્યુનિટી. લોકશાહીમાં કોઈ કમિશનને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટથી પણ ઉપર કઈ રીતે રાખી શકાય? પણ ન્યાયિક મુક્તિની એક વહીવટી જરૂરિયાત હતી. હું સમજાવું કેમ. એક મિનિટ, હું અહીંયા રોકીશ. આ ન્યાયિક મુક્તિ કેમ ખતરનાક છે તે સમજો. આપણે આસામના પરિસીમનનું તાજું ઉદાહરણ જોયું છે. ત્યાં શું થયું? બેઠકોની સંખ્યા નહોતી વધી, માત્ર નકશા પર રેખાઓ બદલાઈ. પણ આ રેખાઓ એવી રીતે દોરવામાં આવી કે જે વિસ્તારોમાં લઘુમતીઓની વસ્તી વધારે હતી તેને કાપીને અલગ અલગ બેઠકોમાં વહેંચી દેવામાં આવી. એટલે જેને પોલિટિકલ સાયન્સમાં ગેરીમેન્ડરિંગ કહેવાય છે. એક્ઝેક્ટલી, ગેરીમેન્ડરિંગ. શ્રોતાઓને સાવ સરળ રીતે સમજાવું તો માની લો કે એક શહેરમાં 1 લાખ લઘુમતી વોટરો છે જે ભેગા મળીને પોતાનો એક નેતા આરામથી ચૂંટી શકે છે. પણ નવો નકશો બનાવનાર કમિશન આ વિસ્તારને એક પીઝાના ટુકડાઓની જેમ 5 અલગ અલગ બેઠકોમાં કાપી નાખે છે. હવે પેલા 1 લાખ વોટરો 20-20 હજારના ટુકડામાં વહેંચાઈ ગયા. તેઓ 5 બેઠકો પર લઘુમતીમાં આલી ગયા. આસામમાં બરાબર આવું જ થયું. હવે કલ્પના કરો કે 850 બેઠકો માટે આખા દેશમાં આવું ગેરીમેન્ડરિંગ થાય અને તમે કોર્ટનો દરવાજો પણ ન ખખડાવી શકો. આ તો લોકશાહીની હત્યા ગણાય. હતી. ભારતમાં ન્યાયિક પ્રક્રિયા કેટલી ધીમી છે તે આપણાથી છૂપું નથી. એ તો છે. આખા દેશમાં 850 બેઠકોની નવી હદ નક્કી કરવાની કવાયત ચાલી રહી હોય ત્યારે દરેક જિલ્લામાં કોઈને કોઈ નેતા નારાજ થવાનો જ છે. જો દરેક નિર્ણયને સ્થાનિક કોર્ટ કે હાઈકોર્ટમાં પડકારવાની છૂટ અપાય તો શું થાય? પણ ન્યાય? હજારો પીઆઈએલ ફાઇલ થાય, હજારો સ્ટે ઓર્ડર આવે. આખી પ્રક્રિયા 2050 સુધી કોર્ટની ફાઇલોમાં અટવાયેલી જ રહે. તો તમારું કહેવું છે કે સ્પીડ માટે ન્યાયનો ભોગ આપી દેવો? ના, બિલકુલ નહીં. મારું કહેવું છે કે જ્યારે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ પોતે જ આ પંચના અધ્યક્ષ છે ત્યારે અલગથી કોર્ટમાં જવાના અધિકારની જીદ પકડી રાખવી એ માત્ર આખી પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાની વિપક્ષની એક રણનીતિ હતી. વિપક્ષ જાણતો હતો કે જો આ કમિશનનું કામ કોર્ટમાં ખેંચાયું તો મહિલા અનામત ક્યારે વાસ્તવિકતા બની જ નહીં શકે. તમે ફરીથી મહિલા અનામતનો ઠલ તરીકે ઉપયોગ કરી રહ્યા છો. જો સરકાર ખરેખર મહિલા અનામત વિશે આટલી જ ચિંતિત હોત તો સરકારે તેને ડેલિમિટેશનની આ ભયંકર જટિલ પ્રક્રિયા સાથે જોડ્યું જ ન હોત. તો બીજો વિકલ્પ શું હતો? તમારી દલીલ છે કે ન્યાયિક મુક્તિ વિના પ્રક્રિયા 2050 સુધી લંબાઈ જાય. પણ સરકારે જે માર્ગ અપનાવ્યો તેનું પરિણામ શું આવ્યું? ગઈકાલે બિલ પડી ગયું ને? હવે તો મહિલા અનામત અનિશ્ચિત સમય માટે ટળી જ ગઈ છે. તો તમે શું સૂચવો છો? રસ્તો બહુ સ્પષ્ટ હતો. તમે કોઈ ઉતાવળ ન કરો. 2027-28માં નિયમિત વસ્તી ગણતરી થવા દો અને તેમાં માત્ર માથું ન ગણો, જાતિગત વસ્તી ગણતરી પણ કરો. અરે પણ એ આખો અલગ મુદ્દો છે. ના, જોડાયેલો છે. જાતિગત ગણતરી થાય તો ખબર પડે કે ઓબીસી, એસસી અને એસટી મહિલાઓનું પ્રમાણ કેટલું છે. સરકારે તો આ મહિલા અનામતના બિલમાં ઓબીસી અને મુસ્લિમ મહિલાઓ માટે અલગ અનામત એટલે કે કોટા વિધિન કોટા આપવાનો જ ઇનકાર કરી દીધો હતો. પછાત વર્ગની મહિલાઓને તો એમ પણ કંઈ નહોતું મળવાનું. હવે જો તમે મૂળ મુદ્દાને ભટકાવી રહ્યા છો. જ્યારે આપણે મહિલાઓના એકંદર અવાજને સંસદમાં મજબૂત કરવાની વાત કરીએ છીએ ત્યારે તેને જાતિવાદના ટુકડાઓમાં વહેંચવો એ માત્ર ગોલપોસ્ટ બદલવાની વાત છે. એવું નથી. પ્રતિનિધિત્વ સમાન હોવું જોઈએ. પણ પહેલો હેતુ મહિલાઓને દરવાજાની અંદર લાવવાનો હોવો જોઈએ ને. અને ગઈકાલે જે થયું તેનાથી કોને ફાયદો થયો? કોઈને નહીં. માત્ર સંકુચિત રાજકીય સ્વાર્થ અને દક્ષિણ ઉત્તરના ગણિતને દેશની અડધી આબાદીના હક કરતાં વધુ મહત્વ આપવામાં આવ્યું. જે મહિલાઓ આશા લગાવીને બેઠી હતી કે 2019માં તેઓ લોકસભામાં જશે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. માફ કરજો, પણ આ આશાઓ પર પાણી વિપક્ષે નથી ફેરવ્યું, ખુદ સરકારે ફેરવ્યું છે. જ્યારે તમે કોઈ સારા હેતુને એક અત્યંત વિવાદાસ્પદ સત્તા હડપવાના ફેરફાર સાથે જોડી દો છો ત્યારે જવાબદારી તમારી બને છે. જો તમારો હેતુ ખરેખર શુદ્ધ હતો તો તમે અત્યારે હાલ પૂરતી 543 સીટો પર મહિલાઓને અનામત આપી દીધી હોત અને બળવો થવા દીધો હોત. 180 નેતાઓની ટિકિટ કપાવવા દો. જો તમારી પાસે સ્પષ્ટ બહુમતી છે તો એ રાજકીય હિંમત બતાવો. પોતાના નેતાઓને બચાવવા માટે તમે દક્ષિણ ભારતના હક મારી લો અને પછી દોષનો ટોપલો વિપક્ષ પર ઢોળી દો. એ કેનો ન્યાય? હા,
રાજકીય હિંમત અને રાજકીય આત્મહત્યા વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. કોઈ પણ સિસ્ટમમાં જ્યારે 33% નેતૃત્વ રાતોરાત બદલાય ત્યારે કામકાજ ખોરવાઈ જાય. ડેલિમિટેશન એ અરાજકતા રોકવાનું શોક એબ્ઝોર્બર હતું. પણ એ શોક એબ્ઝોર્બરની કિંમત આપણા દેશના સંવાયત તંત્રે ચૂકવવાની હતી. જુઓ, ગઈકાલે જે થયું એને હું નિષ્ફળતા નથી માનતો, હું એને લોકશાહીની પરિપક્વતા માનું છું. સર્વસંમતિ વિના તમે ભૂગોળ ન બદલી શકો. એટલે એ દલીલમાં થોડું વજન ચોક્કસ છે કે ભારત જેવા દેશમાં આપણે ભૌગોલિક સંતુલનને બળજબરીથી અવગણી ન શકીએ. પણ આખી ચર્ચાના અંતે આપણે એક ખૂબ જ મૂળભૂત પ્રશ્ન પર આવીને ઊભા છીએ. અને તે પ્રશ્ન એ છે કે લોકશાહીમાં સાચો ન્યાય ક્યાં છે? બિલકુલ. શું સાચો ન્યાય વસ્તીના ગણિતમાં છે, જ્યાં દેશના દરેક નાગરિકના વોટનું મૂલ્ય એક સમાન હોવું જોઈએ? અને શું મહિલાઓને પ્રતિનિધિત્વ આપવા માટે જૂના માળખાને તોડવું જ એકમાત્ર વિકલ્પ છે? કે પછી સાચો ન્યાય રાજ્યોના સમાન અધિકારોમાં છે, જ્યાં જે રાજ્યોએ વસ્તી નિયંત્રણ કર્યું છે તેમને રાજકીય હાસ્યમાં ધકેલી ન દેવાય? આ બે અલગ અલગ મૂલ્યો વચ્ચેનું ઘર્ષણ, ડેમોગ્રાફિક ગણિત વિરુદ્ધ ફેડરલ સમાનતા, એ જ ગઈકાલની ઘટનાનું સાચું કારણ છે. આ જ જટિલ પ્રશ્ન પર તમારું શું માનવું છે તે તમારે જાતે વિચારવાનું છે. ધ ડિબેટમાં જોડાવા બદલ આભાર.